છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ખાતે નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન મામલે મોટો વિવાદ થયો। સ્થાનિક લોકોએ જનતા રેડ કરીને ગેરકાયદે રીતે રેતી ભરીને જતી 2 હિટાચી મશીન અને 4 ટ્રકોને ઝડપી પાડી। સ્થાનિક યુવાનોએ આરોપ લગાવ્યો કે આ ગેરકાયદે ખનન અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જાણતા હોવા છતાં કોઈ પગલાં લેતા ન હતા। યુવાનો આક્ષેપ કર્યો કે એક સ્થાનિક નેતાની ઓથ હેઠળ આ 2 નંબરનું ખનન ચાલી રહ્યું છે અને અધિકારીઓ રેતી માફિયાઓનો સાથ આપી રહ્યા છે। લોકોએ પોતાના ઉપયોગ માટે ટ્રેક્ટરોમાં રેતી લઈ જવાની છૂટ નથી, જ્યારે માફિયાઓ મોટા પાયે ખનન કરી રહ્યા છે। લોકોએ આ સમગ્ર મામલે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો। ગાડી ઊભી હતી તો એક ગનમેન તઈ મૂક્યો તો મારે એવું કહ્યું છે કે એ ગનમેન તઈ રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે નંબર ચાલે છે। તેથી અધિકારીને જાણ કરી પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના ગનમેનો અહીંયા ડિવિઝન પર મૂકે છે। જનતા ડિવિઝન બનાવ્યું છે તઈ મેં સરકવું છે અને તઈ પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે, તઈ કોઈને હાચવા મૂકે છે। રાત દિવસ ગનમેનો 4-4 મૂકે છે તો નદીમાં હાચવું બ્રિજ કઈ જયારે આટલું મોટું 2 નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે। 10-15 દિવસથી ચાલે છે ટ્રેક્ટરો, તો એ આધાર પુરાવા રજૂ કરશો એ પ્રમાણે કાર્યવાહી કરશું। આપણા સોલંકી સાહેબને બી આ જાણ કરેલી છે કે ટ્રેક્ટરો ચાલે છે અને 2 ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને, આમાંથી 6 ગાડી હતી ટોટલ। અમે જ્યારે તપાસમાં એ વખતે અહીંયા કેમેરા તમે જ કહેતા હતા કે 2 જ મશીનો સીઝ થશે, એવું નહીં, મેં નતું કીધું। એમાં એવું હતું કે આપના જે બી ફરિયાદી હતા એમના જોડે ટેલિફોનમાં વાતચીત થઈ, એમના કહેવા અનુસાર જ મેં તમને કીધું ભાઈ આ 2 મશીન બાર હજી તમે જે બીજા કોઈ આલશો તો અમે એ બી મૂકવાની વાત થઈ હતી આપણે।